શ્રી કૃષ્ણ. મારું નામ લાલપરા ગોપાલ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને કમ્પ્યુટર વિશે કહીશ તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. વિજ્ઞાને આજે આપણને ઘણી બધી અવનવી શોધ કરીને આપી છે. તેમાંથી એક કમ્પ્યુટર છે. કમ્પ્યુટર દેખાવે ટીવી જેવું દેખાય છે. કમ્પ્યુટરમાં કીબોર્ડ, માઉસ, સીપીયુ, પ્રિન્ટર વગેરેનો સમાવેશ થાય છે. આપણે કમ્પ્યુટરમાં કીબોર્ડની મદદથી આપણે જે લખવું હોય એટલે કે જે ટાઈપ કરવું હોય તે કરી શકીએ છીએ અને તે મોનિટર ઉપર દેખાય છે. કમ્પ્યુટરમાં માઉસનો ઉપયોગ કર્સર એટલે કે નાનો ગમતો એરો અથવા તો ગમે તે ખસેડવા માટે થાય છે. કમ્પ્યુટરમાં પ્રિન્ટરનો ઉપયોગ ગમે તે વસ્તુ કે ચિત્ર, પત્ર કે બિલ છાપવા માટે થાય છે. આજે વિમાન અને ટ્રેનના રિઝર્વેશન પણ કમ્પ્યુટરની મદદથી થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ મોટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન વગેરે જગ્યાએ તેનો ઉપયોગ પોલીસ, ડોક્ટર વગેરે કરે છે. કમ્પ્યુટરના ઘણા લાભ અને ગેરલાભ છે. તેમાંથી હવે આપણે વાત કરીશું ગેરલાભની. ઘણા લોકો કમ્પ્યુટરને ખૂબ જ નજીકથી જોતા હોય છે. તેથી તેનાથી આપણી આંખને નુકસાન થાય છે. તેથી તેને થોડે દૂરથી જોવું જોઈએ. કમ્પ્યુટરમાં ઘણા લોકો હદ કરતાં વધારે વસ્તુઓ તેમાં ડાઉનલોડ કરીને નાખી લે છે. તેનાથી કમ્પ્યુટરને અને તેના મધરબોર્ડને નુકસાની થાય છે. તેથી કમ્પ્યુટર વાપરતી વખતે